નમસ્કાર દર્શક મિત્રો, ધ બી એલર્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પ્રિયા. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા કાચો મટીરિયલ ખાડામાં ભરી દેતા 24 કલાકમાં ખખડધજ. પાનમ નદીના બ્રિજની બાજુમાં હજી પણ મોટા મોટા ખાડા યથાવત. પંચમહાલ ઓરવાડા ગામની સીમમાં દાહોદ ઇન્દોર નેશનલ હાઈવે ઉપર પાનમ બ્રિજની બાજુમાં મસ્ત મોટા ખાડાઓ ખખડધજ હાલતમાં દેખાઈ રહ્યા છે. આ પાનમ બ્રિજથી અંદાજે 4 કિલોમીટર દૂર ભૂતિયા ગામ ખાતે ટોલટેક્સ આવેલું છે. પાનમ નદીના બ્રિજની બાજુમાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે, પરંતુ ટોલટેક્સના અધિકારીઓ રોજે રોજ અવરજવર કરતા હોય છે. 2 દિવસ પહેલાં મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતાં રોડ ખાતાના અધિકારીઓએ દેખાવ પૂરતું ફક્ત ને ફક્ત ગ્રીટ નાખી સમારકામ કરવામાં આવ્યું હતું. હાલમાં 24 કલાકની અંદર મોટા મોટા ખાડાઓ ખખડધજ હાલતમાં કેમેરામાં કેદ થયા છે. મસ્ત મોટા ખાડાઓ પડવાથી રસ્તા ઉપર ચાલતા વાહન મોટી સંખ્યામાં ચક્કાજામ જોવા મળી રહ્યો છે. શું અધિકારીઓને આંખ આડા કાન કરી ફક્ત ને ફક્ત ટોલટેક્સ જ ઉઘરાવવામાં રસ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ પગલે મસ્ત મોટા ખાડાઓનું સમારકામ ઝડપથી કરવામાં ન આવે તો મોટો અકસ્માત સર્જાય તેવી સ્થિતિ સેવાઈ રહી છે.